નદીનું ધોરિયાનું પાણી એટલે એ લાંબુ અને નિરોગી જીવન જીવી ગયા. આપણે અત્યારે આની આજ છે, પણ આપણે બે ત્રણ ફેર ફ્રાય કરીને આપણને ટેસ્ટી ભાવે એ પ્રમાણે આપણે બનાવી. આપણામાં છે ચોઈસ કે ભાઈ સમોસા નહીં ખાવા, દાબેલી, વડાપાવ, બર્ગર. નાના છોકરાને આપણે અહીંથી ચાલુ કરી. આપણા શરીરની માઇન્ડ કરી 1 થી 14 પીએસ, 1 થી 6 પીએસ છે એસિડિક, 7 પીએસ ન્યુટ્રલ, 8 થી 14 પીએસ છે આલ્કલાઇન. બરાબર. હવે આપણે પાણી કયા લેવલનું પીવી છે એની એક છે ડેમો આપણે એક જોઈએ કે કેટલા પીએસ નું આપણે પાણી પીવી છે. આપણે જે ઘરે ફિલ્ટર કે આરઓનું પાણી પીએ ને આ સાદું પાણી. હવે ચાલુ કરશે એટલે કેંગન પાણી. આ છે પીએસ ટેસ્ટર માપવાનું. મેડિકલ સ્ટોર ગમે ત્યાં બે વસ્તુ મળે. આપણે માપીએ કે કેટલા પીએસનું આપણે પાણી પીએ છીએ. આ તો અહીંયા આરોનું મેન્ટેન કરેલું છે. કેટલા 550. આ મેન્ટેન કરેલું છે. નકર આથી ખરાબ 4 પીએસ 5 પીએસ મોટા વરાછા કામરેજ સચિન તો હાવ છે. 4 ના પછી આવડું 9.5 થી 10. હવે આપણે પાણી પીવી છે એસિડિક, ખાવી છે એસિડિક, તો આપણું શરીર કંઈક ને કંઈક એસિડિક બાજુ સ્ટાર્ટ કરે છે. કેન્સરના સેલ બધાયની માલિક હોય. એક્ટિવ જ્યારે થાય 4 પીએસની નીચે થાય ત્યારે એક્ટિવ થાય. અને જ્યારે આપણે કેન્ગન વોટર પાણી પીવાનું ચાલુ કર્યું, કદાચ આપણે એસિડિક ગમે એટલો ખોરાક ખાતા હોય તો બીજો મારે જોઈ. કીધું એમ જેમ 25% છે ને ગમે એવું નાખ્યું છે પાણી, આપણે સારું નાખ્યું ને એટલે આપણે હેલ્ધી બાજુ આલ્કલાઇન બાજુ કરે. આ હતી ત્રીજી ડોક્ટર ઓટો